મને બધાને ખબર છે કે આપણે દિવાળી શું કામ મનાવી. ફેમિલી બધા કહે કે રાવણને 10 માથા હતા. હું 9મું ભણતો ને ત્યારે કે અમારા મેમ હતા, એને મને એક મસ્ત વાત કીધી હતી કે રાવણને જો 10 માથા હોત તો એ હુતી વખતે પડખું કેમ ફરત. રિયલમાં એને 10 માથા હતા જ નહીં, પણ એની અંદરના દુર્ગુણો હતા 10. મોહ, ક્રોધ, નિર્દયતા, અહંકાર, જેની અંદર આ 10 ગુણો હોય ને એ રાવણ જ કહેવાય. એટલે આપણે રાવણના પૂતળાને નથી મારવાનું, પણ આપણી અંદરના રહેલા રાવણને મારવાનો છે. તો જ આપણે શ્રીરામના ભક્ત કહેવાય. બાકી રાવણ તો તમને ખબર જ છે કે બહુ જ્ઞાની હતો, બ્રહ્મચારી હતો, ભોળાનાથનો પૂંજારી હતો. એટલે મતલબમાં કહેવાનું એ વસ્તુ છે કે તમે જો શિક્ષણને સાચા રસ્તે ઉપયોગ કરો ને તો ભગવાનને મળવા માટેનો રસ્તો છે. શું કહેવાય, સ્વર્ગ જવાનો રસ્તો છે. બાકી જો તમે શિક્ષણને દુરુપયોગ કરો ને તો નર્ક જવાનો રસ્તો છે. તો આપણે અંદરના રહેલા રાવણને મારવાનું છે, રાવણના પુત્રને નથી મારવાનો. બસ એટલું જ કહેવાનું તમારે તમને બધાને. લાઈક કરી દેજો, કોમેન્ટમાં જણાવજો સાચી વાત છે ખોટી વાત છે. તમારા મેમે કીધું હતું હું 9મું ભણતો ત્યારે.